એ તો હવે સત્ય ઘટના હાવ કોઈ જાણે છે। અમારા માણાવદર વિધાનસભાનો એક એક વ્યક્તિ, પક્ષ ગમે તે હોય, પણ એક એક વ્યક્તિ આ નાટકથી વાકેફ છે કે પાત્ર કયું પાત્ર ભજવે, કેવું પાત્ર ભજવવાના છે, કેવું નથી। અમારા માણાવદરની જનતા તો ભલી ભરી જાતિ બધી રીતે જાણે છે। અને તમે બધા પ્રેસ અને ઇલેક્ટ્રિક ને સોશિયલ મીડિયા પણ જાણો છો કે આમ આદમી પાર્ટીની અંદર જે લોકો જોડાણા છે એ કેના માણસો છે, કેના માણસો નથી, બધાને ખબર છે, જગજાહેર છે। અને એટલા માટે આક્ષેપ થાય કે દાખલા તરીકે અમારા કોઈના માણસો કેમ ન કીધા? કારણ કે જેની વાહવાહી થાય વિસાવદરની અંદર, જ્યારે રાજકીય રીતે તમે જુઓ કે આપના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ચૂંટણીમાં જીતતા હોય અને ગોપાલ ઇટાલિયાની જીતનો શ્રેય આ ભાઈના નામે એટલે માનનીય પૂર્વ મંત્રી જવાહરભાઈના નામે જય જયકાર થતો હોય તો એ સત્ય ઘટના છે ને એના માટે અને માણાવદરની અંદર કાર્યક્રમ હોય અને એમના ટેકેદાર ભળે એટલે લોકો સ્વાભાવિક છે કે આક્ષેપ કરવાના છે। આક્ષેપ કરતા આક્ષેપની વાત જ નથી, સત્ય ઘટના છે કે જ્યારે એના જ વિસ્તારની અંદર ને એના જ ટેકેદારો હોય અને એ જ ટેકેદારો જ્યારે આમ આદમી પાર્ટીનો ખેર પહેરે પછી આક્ષેપ કરવાનો કોઈ સવાલ જ નથી ને। સત્ય ઘટના બધા લોકો જાણે છે અને એમાં માણાવદર વિધાનસભા વિસ્તારનો એક એક વ્યક્તિ જાણે છે, પક્ષ ગમે તે હોય। એને પૂછતા કે ભાઈ તમે આમ આદમીમાં જવાના છો, એ તો એમ કહે છે કે ભાઈ ના ના અમે કઈ એવું કઈ વિચાર નથી। એનો અંગત વિચાર છે। જ્યારે 1990 થી 2019 સુધી કોંગ્રેસમાં રહ્યા, અચાનક ભાજપમાં મિનિસ્ટર બનવા માટે આવી ગયા, આપ સૌ જાણો છો। એવી જ રીતે હવે અત્યારે કયા પક્ષમાં જાય ને કઈ જાય ને શું કરશે શું નહીં તો એનો અંગત મામલો છે, એમાં તમે શું કરી શકવાના? એને જ્યાં જે કરવું હોય તે કરે। અમારો વિષય એટલા પૂરતો છે કે જૂનાગઢની ભારતીય જનતા પક્ષ એમના ખિસ્સામાં ન રહી એટલા માટેના બધા પ્રયાસો છે, બીજો કોઈ સવાલ નથી। અને આજની તારીખે ક્યાં જાય ક્યાં ન જાય નથી અમને કોઈ ફેર પડતો નથી, પણ માત્ર ને માત્ર આવા નાટક કરવાથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાને કે પક્ષને કોઈ જાતનો ફેર પડતો નથી। આજની તારીખે જૂનાગઢ જિલ્લાની વાત કરું તો જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પક્ષ સક્ષમ છે। આવા કોઈ એકલ દોકલ આવે જાય એનાથી કોઈ ભાજપને ફરક પડતો નથી, એટલે એને જે કરવું હોય તે કરે। અમારો કાર્યકર્તા આગામી ચૂંટણી લડવા માટે સજ્જ છે। કોઈ આવા એકલ દોકલ વ્યક્તિના આધારે કોઈ ભાજપ હાલતું નથી। ભાજપની અંદર તો અનેક લોકો આવ્યા અને અનેક ગયા છે, આવું આયારામ ગયારામ તો હાલ્યા રાખશે, પણ ભાજપની રીતે સક્ષમ છે અને ભાજપનો કાર્યકર્તા આજની તારીખે કોઈ પણ ઇલેક્શન આવે તો એના માટે લડવા માટે સક્ષમ છે।